સ્વામી બાપા જીવન પ્રાણ વેગ જાતે દાદ બુભુર દુઃખિતા વૃષા વ્યાપકેશ મુનિ કહે છે કે પ્રતાપ છે રાજન જ્યેષ્ઠજીત, ધર્મદેવ અને ભક્તિ તેમને ત્યાં આ પ્રકારે 14 કર્મ સંસ્કારનો વિધિ છે, ભગવાનના વાળ ઉતરાવ્યા છે અને બ્રાહ્મણોને જમાડવાની સરવરામાં ભક્તિ માતા તે પડેલા છે. પોતાના બાળક તેમને જે કોઈક તેમની સંભાવના કરવી તે પણ એ પોતે ભૂલી ગયા છે, કારણ કે તે વખતે એમને અહીંયા બેસો, આમ જમો, આમ લ્યો, તેમ લ્યો વગેરે વગેરે, એ આગતા સાગતામાં ભગવાન ભૂલી જાય છે. માટે આપણે ભગવાન ન ભૂલાય તેવી રીતનો પાઠ શીખવે છે. શું શીખવે છે? જો ભગવાન ભૂલાય તો કાળી દત્તે વિઘ્ન કર્યું. શું થયું ભાઈ? જો ભગવાન ભૂલ્યા તો કાળી દત્તે, તેમ આપણામાં પણ કાળી દત્ત બેઠેલા જ છે. શું ઓ કાળી દત્ત આડો આવતો નથી. જે આ દેહાભિમાન છે ને, આ બધા અસુરો જ છે. હવે આ પ્રકારે ઉત્સવ તે ધમધોકાર ચાલી રહ્યો છે. હે રાજાને ઉત્સવ થઈ રહ્યા પછી સર્વ જે બ્રાહ્મણો અને બ્રાહ્મણોની પત્નીઓ સર્વે પોતપોતાને ઘરે ગયા અને બીજા જે બ્રાહ્મણો આદિક મનુષ્યો ઘેર ગયા, ત્યાં પોતાના બાળકોને દેખ્યા નહીં. એટલે સૌ કોઈ ચિંતા કરવા માંડ્યા કે આપણા બાળકો ક્યાં ગયા, એટલે તારો વેણી ક્યાં ગયો, એટલે તારો માધવ ક્યાં ગયો, આમ એકબીજાને દેખ્યા નહીં. એટલે સાયંકાળે પોતાના બાળકો ઘેર નહીં આવવાથી ગામમાં તે સર્વ અરસપરસ શોધવા લાગ્યા. ગામમાં ક્યાંક રમતા હશે એમ માનીને હજી બીજા બાળકોને બીજા શોધે છે. તે સમયે કાળી દત્તની આવી રીતની આસુરી માયાથી અકસ્માત વંટોળીઓ તથા વૃષ્ટિ તેને જોઈને ગામમાં સ્વામી બાપા જીવન પ્રાણ સ્વામી બાપા